નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એની અંદર છે નવું જ પ્રકરણ શરૂ કરેલું હતું, જટિલ સંયુક્ત વિધાન પ્રકરણ 5 છે. એના વિશે આપણે કેટલાક વિધાનો છે, એમાં વિધાનો છે એની પ્રાતિકિક રજૂઆત કઈ રીતે થાય એમાં છે આપણે જોઈએ તો સંયુક્ત વિધાનો છે, ઘણા વિધાનો સમાયેલા છે. એની અંદર નિષેધાત્મક જટિલ વિધાન, સમુચય જટિલ વિધાન, શરતી જટિલ વિધાન, દ્વિશરતી જટિલ વિધાન, આ બધું આપણે સમજ્યા. ટૂંકમાં 5 જે પ્રકારના જે વિધાનો છે એનું આપણે જટિલ સંયુક્ત વિધાન સ્વરૂપે છે એની રજૂઆત કઈ રીતે કરવી એની વિશે આપણે ભણેલા. હવે આગળ જોઈએ તો એની અંદરનો આગળનો જ મુદ્દો છે કે કૌંસ કારકોનું, જે આપણે કારકો આપેલા છે એ કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ. હવે જે કારકો છે પ્રાતિકિક, એના આધારે છે આપણે કૌંસનો ઉપયોગ કેમ કરવો, જે કૌંસ કરવામાં આવે છે એનો ઉપયોગ આપણે વિધાનની અંદર કઈ રીતે કરવો, તો એની સમજૂતી આપણે આજે મેળવવાની છે. તે જોઈએ એની અંદર આપણે કે શું કહે છે. તો કે કારકોનું ક્ષેત્ર. હવે આપણે જોયું કે જટિલ સંયુક્ત વિધાનની રચનામાં 2 કે તેથી વધારે કારકોનો ઉપયોગ થયેલો હોય છે. સમુચય કારક હોય, શરતી કારક હોય છે. આ બધા કારકો છે એમાં આની અંદર છે મુખ્ય આપણો નિયમ છે કે આપણે 2 કે તેથી વધારે કારક તો આપણે આવેલા જ છે. તો આ વિધાન કારકોનું ક્ષેત્ર એક સરખું હોતું નથી. દરેકનું છે એ મૂકવાનું સ્થળ છે, સ્થાન છે એ સમાન હોતું નથી. તેથી પ્રશ્ન એ થાય છે કે કારકનું ક્ષેત્ર એટલે શું? તો કારકનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારકનું લાગુ પડવું. એટલે કે આપણે આખું જે વિધાન રચેલું હોય એ વિધાનની અંદર જે તે ભાગને લાગુ પડવું તેને આપણે છે એ કારક ક્ષેત્ર તરીકે ઓળખશું. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે સમુચય છે એ કયા વિધાનની અંદર આવશે, શરતી છે કારક એ કયા વિધાનને લાગુ પડશે, તો વિધાનના કયા ભાગની અંદર. દાખલા તરીકે આપણે એમ કીધું હોય કે હવે બોર્ડની પરીક્ષા આવશે, જેથી તમારે તૈયારી કરવા લાગી જવું, અથવા તો એમ કહીએ કે જો તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષામાં તમને સરળતાથી પેપર લખવામાં મજા આવશે. તો આ જે વિધાન થયું તો એની અંદર છે આ બંને કારકો છે એનું સ્થાન ક્યાં રહેલું છે, તો આ વસ્તુ સ્પષ્ટ કરવા માટે આપણે છે એ કારકોનું ક્ષેત્ર ક્યાં આવેલું છે અને એ કૌંસના આધારે આપણે નક્કી કરવાનું છે. તો એની અંદર આપણને કીધું છે કે ભાગને એક કારક લાગુ પડતું હોય તે ભાગ. હવે જે ભાગ હોય એને જે કારક લાગુ પડતું હોય તે ભાગ એની અંદર જુઓ, પરંતુ કોઈ પણ કારક જટિલ સંયુક્ત વિધાનના કયા ભાગને લાગુ પડે છે તે સ્પષ્ટ કરવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. એટલે કે એની માટે છે એક ભાગ આપણે વિભાગો પાડીને આપણે સ્પષ્ટ કરવાની છે કે કયા ભાગને અનુરૂપ છે. એટલે આપણે એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે એની અંદર કૌંસનો ઉપયોગ છે એ જરૂરી છે, અનિવાર્ય છે. હવે વિવિધ કારકનું ક્ષેત્ર તેનાથી જ સ્પષ્ટ થાય છે. એટલે કે કયો કારક કયા ભાગમાં સમાવિષ્ટ છે એ સ્પષ્ટ કરવા માટે જોઈએ તો આપણને કારક ક્ષેત્ર છે એની સ્પષ્ટતા થશે. આ વગર છે એ આપણને કારક ક્ષેત્રની સ્પષ્ટતા થશે નહીં. શાના વગર? તો કે જે આપણે કૌંસનો ઉપયોગ નહીં કરીએ તો વિધાનની અંદર કારકનું સ્થાન છે એ આપણે નક્કી કરી શકવાના નથી. હવે એની અંદર આપણે કીધું છે, એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે, જો મહેનત કરશો તો સફળ થશો. હવે જોઈએ આપણે આની અંદર કારકો કઈ રીતે નિર્દેશ કરેલો છે કે જો મહેનત કરશો તો સફળ થશો અને પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકશો. આખી એક વિધાનની રચના થઈ. પણ હવે આની અંદર આપણે શું જોવાનું છે કે જે કારકો આપણે આગળ સમજાય એ કારકનું સ્થાન આ વિધાનની અંદર ક્યાં સમાયેલું છે. તો એના માટે આપણે આ વિધાન જોશું કે જો તો આવ્યું અને આવ્યું, બરાબર. હવે જોઈએ તો આ શું થશે, તો કે આપણે અહીંથી આ આખું વિધાન લઈએ, પહેલું વિધાન, બરાબર, અને આ બીજું વિધાન. હવે આ પહેલું વિધાન અને બીજું વિધાન બંનેનો સમન્વય શેનાથી થાય છે, બંને શેનાથી જોડાયેલા છે, તો કે અને દ્વારા જોડાયેલા છે. એટલે આ કયું વિધાન થયું, તો કે જટિલ સમુચય વિધાન થયું. હવે જુઓ
કે જે અલ્પ વિરામ, હવે આ છે વિધાન, એમાં અલ્પ વિરામ અને વિરામ ચિહ્નો દ્વારા સ્પષ્ટ થાય છે કે જો મહેનત કરશો તો સફળ થશો અને કોલેજમાં પ્રવેશ મેળવશો. હવે આના દ્વારા છે આપણે અલ્પ વિરામ અને વિરામ ચિહ્ન આના આધારે છે આખું વિધાન રચાયું. તો હવે જોઈએ એમે પ્રાતિકિક ભાષામાં આપણે રજૂ કરી તો આપણે જોયું તો પહેલું વિધાન છે ને પી આપ્યું, શરતી બન્યું, બરાબર. એના આધારે જોઈએ તો આમાં શું તો કે ક્યુ સમુચય આર, જો તો આવ્યું એટલે શરતી થયું, એટલે શરતીનું આપણે પ્રતીક મૂક્યું પી શરતી સમુચય, અને એટલે કે સફળ થશો અને પસંદગીની કોલેજ પામશો. સફળ માટે ક્યુ લીધું અને આર એટલે કે પસંદગીની કોલેજ. હવે આ સમુચય એનેથી જોડાયો એટલે આ માટેની આપણી પ્રાતિક રજૂઆત છે એ આ પ્રમાણે થઈ. હવે આપણે આના કોષના ઉપયોગને સાથે લેવું છે તો કઈ રીતે, તો કે આપણે પેલું આ પ્રમાણે રજૂ કરી દીધું. આ સરસ સાદી રીતે આપણે મૂક્યા પછી એટલે કે તમારે પણ તમારી રીતે જોઈએ તો સાદું વિધાન પહેલાં સમજી લેવાનું કે કઈ રીતે આપણે મૂકવાનું છે, કયા પ્રતીકનો ઉપયોગ છે ને ક્યાંથી એનું જોડાણ થાય છે. આ જોયું કે જો તો આવ્યું એટલે એ માટે આપણે પી મૂક્યો, એને કૌંસને અંદર લીધો. શા માટે તો કે જો મહેનત કરશો તો સફળ થશો. આ વિધાન અહીંયા પૂરું થઈ ગયું. હવે એની આગળ અને સમુચય સાથે જોડાયું એટલે એની બહારની તરફ લઈ જવાનું, એટલે સમુચય આર આ પ્રમાણે છે આપણે કૌંસના આધારે છે એની પ્રાતિકિક રજૂઆત કરી શકશું, બરાબર. હવે આગળ જુઓ એની અંદર કે આ જટિલ સમુચયમાં આપણને શરતીકારક ક્ષેત્ર પહેલાં સમુચય પૂરતું મર્યાદિત છે, જ્યારે સમુચયનું ક્ષેત્ર સમગ્ર વિધાનમાં વ્યાપ્ત છે. કેમ કે અને કીધું એટલે બંને વિધાનને જોડવા માટે સમુચય લાગવું પડ્યું, અને જો અને તો એ શરતી છે એ પ્રથમ રજૂ થયેલું છે એટલે આખું વિધાન સમુચયનું ક્ષેત્ર છે. આ બાબતમાં કૌંસની ઉપયોગિતા સ્પષ્ટ થાય છે. એટલે આપણે કૌંસ ક્યાંથી કર્યો તો કે આપણે છે એ આ વિધાન શરતી જ્યારે પૂરું થયું જોતો પછી છે આપણે સમુચયમાં આવ્યા, એટલે કે આમાં છે તો કે આની અંદર આપણે કૌંસ છે એ શરતી વિધાન માટે આપણે સ્પષ્ટ કર્યો એમ ગણાય. એટલે ટૂંકમાં આના આધારે આપણે વિભાગો સ્પષ્ટ કરીને સચોટ રીતે સમજી શકીએ. વિધાનો આમાં ઘણા આપેલા છે કે કાં તો નાટક ભજવાશે કાઉન્સ કરીને અથવા તો રજા પડશે. આગળ કીધું છે એમાં પહેલું જ ઉદાહરણ છે કાં તો નાટક ભજવાશે નહીં પૂર્ણ વિરામ અથવા રજા પડશે નહીં. અહીંયા પૂર્ણ વિરામ. હવે કૌંસના આધારે જોઈએ તો છૂટું પાડો. કાં તો આવ્યું પહેલાં જોઈએ તો અહીં શું દર્શાવ્યું છે તો નહીં, નિષેધાત્મક થયું. તો નિષેધાત્મકનું જે કારક છે પ્રતીક છે એ આ છે તો એ પ્રતીક મૂક્યું આપણે. હવે નાટક ભજવાશે નહીં એના માટે આપણે ડી લઈએ. અથવા આવ્યું એટલે વૈકલ્પિક આવ્યું એટલે આના માટે આપણે વિકલ્પ પસંદ કરવાનો. હવે જુઓ આમાં પણ નથી આવ્યું એટલે નિષેધ છે હંમેશા ક્યાં આવશે તો કે પ્રથમ આવશે, એટલે આપણે આને ક્રમિક રીતે ગોઠવતા જઈએ તો કે નિષેધ નાટક ભજવાશે નહીંનો ડી અને વિકલ્પ આવ્યું ડાયરેક્ટ એટલે આપણે વિકલ્પ નિષેધ રજા પડશે ને એચ, એના માટે એચ નક્કી કર્યો. આ સ્વરૂપે છે આ વિધાન તૈયાર થાય છે. આનું બીજું પણ ઉદાહરણ આની અંદર આપેલું છે જે મુજબ તમે સમજી લેજો. આ જટિલ શરતી વિધાનમાં સમુચયનું ક્ષેત્ર પૂર્વાંગ પૂરતું મર્યાદિત છે અને દ્વિશરતીનું ક્ષેત્ર છે ઉત્તરાંગ પૂરતું મર્યાદિત છે. ખાસ યાદ રાખજો કે જે સમુચયનું ક્ષેત્ર એ પૂર્વાંગ માટે છે અને દ્વિશરતીનું છે એ ઉત્તરાંગ માટે, એટલે કે બંને માટે મર્યાદિત ક્યાં છે એ વસ્તુ કીધેલી છે. અને જ્યારે શરતીનું જે ક્ષેત્ર છે એ સમગ્ર વિધાનમાં વ્યાપ્ત છે એટલે આખું વિધાન છે એ શરતી ક્ષેત્રનું છે. આ આપણે ઉદાહરણો જોયા એના પરથી આપણે એમ સ્પષ્ટ થશે
કે જે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકોમાં ફક્ત એક જ કારક છે ને એ વિધાનને લાગુ પડતું હોય છે, બાકીના બધા જ કારકો છે એ જટિલ સંયુક્ત વિધાનમાં એક યા બીજા ભાગને લાગુ પડતા હોય છે. એટલે કારક છે એ મુખ્યત્વે શેને લાગુ પડે છે, સમગ્રને કોને લાગુ પડે છે, એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. હવે બીજું એમાં કીધું છે મુદ્દો મેન સર્વોપરી કારકો. સર્વોપરી કારકો. તો કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનની રચનામાં વપરાયેલા વિવિધ કારકો, વિવિધ તાર્કિક કારકોમાં એક અને ફક્ત એક જ કારક મુખ્ય હોય છે. એટલે કે આપણે જે જટિલ સંયુક્ત વિધાનની રચના થઈ એ જટિલ સંયુક્ત વિધાન રચના, એમાં જે વપરાયેલ વિવિધ કારકો હોય અને કારકોમાં એક અને ફક્ત એક જ કારક મુખ્ય હોય છે. એટલે આપણે એમ કહીશું કે આની અંદર જે વપરાયેલા કારકો હોય છે એમાં એક જ મુખ્ય કારક હોય. મુખ્ય કારકને સર્વોપરી કારક કહેવામાં આવે છે. એટલે કે તે જે કારક છે એને સર્વોપરી કારક કહેવામાં આવે છે. સર્વોપરી કારકની વ્યાખ્યા છે એક વાક્યમાં પૂછાય એવી છે. સર્વોપરી કારકની વ્યાખ્યા જુઓ તો જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય, એટલે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને આપણે સર્વોપરી કારક કહીશું. એટલે મુખ્યત્વે નિયમ પ્રમાણે જોઈએ તો બધા જ કારકો છે એમાંથી આ કે જે ભાગને જ નહીં પણ આખા જ ભાગને, આખા વિધાનને લાગુ પડતું હોય તેને તેવું જે કારકનું ક્ષેત્રરૂપ હોય તેને સર્વોપરી કારક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનનું તાર્કિક સ્વરૂપ સમજવા માટે એમાં કયું કારક સર્વોપરી છે તે નક્કી કરવું અત્યંત જરૂરી છે. હવે સંયુક્ત વિધાનનું તાર્કિક સ્વરૂપ આપણે નક્કી કરવું હોય તો તાર્કિક સ્વરૂપ નક્કી કરવા એનું જે સર્વોપરી કારક છે એ જોવું જરૂરી છે. કારણ કે સર્વોપરી કારકને આધારે જ જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોનો નિર્ણય થાય છે. જટિલ સંયુક્ત વિધાનનો નિર્ણય ત્યારે જ થશે કે જ્યારે આપણે તાર્કિક કારકને ઓળખશું. જટિલ નિષેધાત્મક વિધાન, જટિલ સામુચ્ચયિક વિધાન, જટિલ વિકલ્પ વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન, આ પાંચે પ્રકારના જે જટિલ સંયુક્ત વિધાનો છે એમાં એના દ્રષ્ટાંતોનું નિરીક્ષણ કરતા આપણે જોઈએ તો એમાં કેટલાક વિધાનો આપેલા છે. એમાં પહેલું વિધાન આપેલું છે કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે નહીં અથવા નથીનો ઉપયોગ થયો હોય તે જટિલ સંયુક્ત વિધાન જટિલ નિષેધ છે. હવે જેની અંદર આપણને કીધું છે કે જે જટિલ સંયુક્ત વિધાન છે એ વિધાનની અંદર સર્વોપરી કારક તરીકે નહીં અથવા તો નથી એવો જે નિર્દેશ કર્યો હોય એ છે એ કેવું થશે તો કે જટિલ નિષેધાત્મક વિધાન થશે. એટલે કે આપણે જે અગાઉ કારકો શીખ્યા છે એની અનુરૂપ છે
અને તો સમુચય જટિલ સંયુક્ત વિધાન થશે સર્વોપરી કારક તરીકે, અને જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરી કારક તરીકે જો તોનો ઉપયોગ થયો હોય તો જટિલ સંયુક્ત વિધાન જટિલ શરતી વિધાન થશે. અને પાંચમું જે કારક છે એના અનુસાર જોઈએ તો જે જટિલ સંયુક્ત વિધાન છે એમાં સર્વોપરી કારક તરીકે જો તો અને તો જનો ઉપયોગ થયો હોય તો જટિલ સંયુક્ત દ્વિશરતી વિધાન તરીકે ગણાશે. હવે મુખ્ય વસ્તુ એ છે કે કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગને લગતા જે આપણે ઉપયુક્ત શરતો જે સ્પષ્ટ કરી છે એમાં કૌંસ એ પ્રાતિક ભાષામાં વિરામચિહ્નો છે. જેવી રીતે વિરામચિહ્નોમાં સુયોગ્ય ઉપયોગથી સામાન્ય વાણી વ્યવહાર ભાષા આવતી સંદિગ્ધતા અટકળો છે એ ટાળી શકાય, દુવિધા ટાળી શકાય. તેવી જ રીતે આપણે જે કૌંસનો ઉપયોગ કરશું એના આધારે પ્રાતિક ભાષામાં જે આપણે સંદિગ્ધતા, જે અસ્પષ્ટતા નડે છે એને પણ આપણે ટાળી શકશું. આનો અર્થ એ છે કે કૌંસનો યોગ્ય જ્યારે ઉપયોગ કરવામાં આવે છે અને તો જ જે પ્રાતિકિક રજૂઆત થયેલા જટિલ સંયુક્ત વિધાનો છે એમાં વપરાયેલા કારકનું ક્ષેત્ર છે એની સ્પષ્ટતા થાય છે અને તે વિધાનનો અર્થ પણ ચોક્કસ આવે છે. એટલે કે આ વિધાનની રચનાનો હેતુ મુખ્ય એ છે કે આપણે વિધાન સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણી સામે જે વિધાન જે શાબ્દિક રીતે પ્રયોજાયેલું છે એ આપણને યથાયોગ્ય અને સમજાય એવી રીતે આપણને રજૂ થયેલું હોવું જોઈએ. એમાં જોઈએ તો કૌંસના ઉપયોગને લગતો નિયમ. એમાં છે કૌંસના ઉપયોગને લગતો નિયમ. તો જુઓ એમાં કૌંસના ઉપયોગને લગતો નિયમ છે એમાં એકમુખી કારક જમણી બાજુ અને દ્વિમુખી કારક છે એ ડાબી ને જમણી બાજુ આવશે. એટલે આપણે આમાં જોઈએ તો એકમુખી કારક નું સ્થાન અને દ્વિમુખી કારક આનું બેનું સ્થાન જોઈએ તો એકમુખી કારક છે આપણે કઈ બાજુ કીધું તો કે એકમુખી કારક છે જમણી બાજુ અને દ્વિમુખી છે ડાબી અને જમણી. આમ બંને બાજુ છે લાગુ પડતું હોય છે. એટલે બંને બાજુના ક્ષેત્રમાં કૌંસ બંધ કરવું જોઈએ. હવે જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિકિક રજૂઆતમાં અર્થની સ્પષ્ટતા આપણે આ પ્રમાણે આપેલી છે. એની અંદર આપણને છે એ કૌંસના પ્રકારો આપેલા છે. જુઓ તો પહેલો જે કૌંસ આપ્યો છે એ બીજો. ખાસ યાદ રાખજો, આગળ આ વસ્તુ બહુ જ ઉપયોગી થશે. હવે જુઓ આ છે એ આને આપણે શું દર્શાવશું તો કે નાનો કૌંસ. બીજો છે એને આપણે મોટો કૌંસ કહીશું. અને ત્રીજો છે એને આપણે ચગડીયો કૌંસ કહીશું. હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો તો મૂળ નિયમના આધારે ઉપયોગમાં લીધેલ ઉપયુક્ત કૌંસની સ્પષ્ટતા આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તો આપણને કોઈ પેલું વિધાન આપ્યું હોય જેમ કે જુઓ નિષેધ સગડીયો કૌંસ મોટો કૌંસ નાનો કૌંસ પી શરતી નાનો કૌંસ ક્યુ મોટો કૌંસ વિકલ્પ મોટો કૌંસ નાનો કૌંસ આર સમુચય નાનો કૌંસ એચ મોટો કૌંસ અને સગડીયો કૌંસ. હવે જુઓ ક્યાં ક્યાં આ કૌંસનું સ્થાન આવેલું છે. જુઓ સમગ્ર સગડીયો કૌંસ જ્યારે આખા એ વિધાનને છે
એ આવરી લેશે. આનું સ્થાન છે એ અહીંથી માંડીને અહીં સુધી શરૂ થયું. હવે જુઓ મોટા કૌંસની અંદર શું છે તો કે મોટો કૌંસ છે એ માત્ર અમુક વિધાનને પૂરતું કરવા, વિધાન છે એ અડધું પૂરું થાય ત્યારે આ જે મોટો કૌંસ છે એ રજૂ થશે, અને નાનો કૌંસનો ઉપયોગ છે એની અંદર જ્યારે વિભાગો પડશે ત્યારે એનો ઉપયોગ થશે. એટલે કૌંસના ઉપયોગને લગતા નિયમના મૂળ નિયમના પાલનથી છે એ આપણને ફાયદાઓ પણ ઘણા થાય છે. જેમ કે પ્રત્યક્ષ કારકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એટલે કે પ્રત્યક્ષ રીતે આપણે કારકનું ક્ષેત્ર ક્યાં સુધી તે લાગુ પડે છે તે જોઈ શકાય છે. સર્વોપરી કારક કૌંસની બહાર હોવાથી એકદમ એ સ્પષ્ટ રીતે તરી આવે છે કે અને વિધાનના પ્રકારોનો નિર્ણય પણ સરળતાથી લઈ શકાય છે. દાખલા તરીકે આપણને ઉપરના વિધાનમાં જો એ સ્પષ્ટ થાય છે કે ચોથું વિધાન જટિલ નિષેધ છે, બીજું વિધાન છે જટિલ વિકલ્પ છે, ત્રીજું આ રીતે કયું વિધાન છે સ્પષ્ટ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આ કૌંસના ઉપયોગને લગતા ઉપયુક્ત નિયમમાં મોટામાં મોટો ગેરફાયદો એ છે કે એ નિયમના પાલન કરવા જતાં ઘણા બધા કૌંસ વાપરવાની જરૂર પડે છે, અને તે વિધાનને વાંચવા લખવામાં ઘણીવાર અગવડતા પડે છે. કેમ કે અહીંયા જ રજૂ થયું તો તમને એ સ્પષ્ટ કરવું કે વાંચવું છે એ ખૂબ અટકળભર્યું લાગશે. કૌંસ વાપરવાની જરૂર પડે છે અને તેથી વિધાનમાં વાંચવા લખવામાં પણ આપણે અગવડતા પડે છે. આ ગેરફાયદાને નિવારવા માટે એટલે કે કૌંસની જે સંખ્યા ઘટાડવાના આશયથી તર્કશાસ્ત્રીઓએ આપણે છે એ નીચેના રિવાજો સ્વીકારવાનું કહ્યું છે. કઈ રીતે તો કે એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી, એ આપણે શરૂઆતમાં જોયું કે કઈ બાજુ મૂકવું, તો એ છે એ ક્ષેત્રમાં જો માત્ર સાદું વિધાન આવતું હોય તો તે સાદા વિધાન માટે પ્રતીકને કૌંસબદ્ધ કરવું, અને જ્યારે નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના બે રિવાજોનું પાલન કરવામાં આવે, જમણી બાજુ છે એ નિષેધનું ક્ષેત્ર જો તેની જમણી બાજુના નાનામાં નાના ઘટક પૂરતું સીમિત હોય તો તે ઘટકને કૌંસ બંધ કરવું. એટલે નાનું ઘટક હોય એને છે આપણે નિષેધથી કૌંસ બંધ કરવું. કૌંસની સંખ્યા ઘટાડવાને લગતા ઉપરના બે રિવાજોનું પાલન કરવામાં આવે છે, એટલે કે બે નિયમોનું પાલન કરવામાં આવે છે. કૌંસના ઉપયોગને લગતા મૂળ નિયમ અનુસરી અને એના છે 5 પ્રતીકોની આપણે રજૂઆત કરવામાં આવી છે. એમાં પહેલું છે પી સમુચય. આપણે ખાસ નિયમો યાદ રાખવાના કે વિધાનની રચના એને અનુરૂપ થશે. હવે પી સમુચય કૌંસ ક્યુ વિકલ્પ એસ આ પહેલો નિયમ. બીજો નિયમ છે નિષેધ પી વિકલ્પ કૌંસ ક્યુ સમુચય આર, અને ત્રીજો છે નિષેધ કૌંસ નાનો પી વિકલ્પ આર શરતી મોટો કૌંસ નાનો કૌંસ એસ સમુચય ટી વિકલ્પ કૌંસ નાનો નિષેધ પી સમુચય ક્યુ. આવી રીતના છે એ આપણે એના પ્રાતિકિક રજૂઆતની સંક્ષિપ્તમાં રજૂઆત કરેલી છે. તો આ અનુરૂપ છે એ આપણે કાર્ય કરવાનું છે કે વિધાનની રચનામાં કૌંસ છે ક્યાં આવશે ને કઈ રીતે મૂકવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની અંદર કૌંસનો ઉપયોગ શું છે અને પ્રાતિકિક રજૂઆત પ્રમાણે કઈ રીતે એને મૂકવામાં આવે છે અને કયા કૌંસ છે અને કૌંસ કેવા પ્રકારના હોય છે એના વિશે છે આપણે ભણ્યા. બરાબર. તો હવે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.